નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. રાજકોટ સહવાસના સંબંધમાં વધુ એક હત્યાનો ચોંકાવનારો બનાવ. રાજકોટમાં વધુ એક હત્યાનો દહેશત ફેલાવતો બનાવ સામે આવ્યો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ આકાશદીપ સોસાયટી પાસે આવેલા 3 માળિયા ક્વાર્ટરમાં એક યુવતીની તેની સાથે રહેતા યુવકે જ નિર્દયતાથી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. યુવતી પોતાની મહિલા મિત્ર જલ્પાને મળવા આવી હતી. તે દરમિયાન છેલ્લા 4 વર્ષથી સાથે રહેતા યુવક ત્યાં પહોંચ્યો હતો. ગુસ્સાના ભરડામાં તેને તીક્ષ્ણ હથિયારથી યુવતી પર એક બાદ એક કરીને આશરે 10 જેટલા ગંભીર ઘા ચીકી દીધા હતા. ગંભીર ઈજાઓથી લોહીલુહાણ બનેલી યુવતીને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ મંગરવા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યારા યુવકની શોધખોળ તેજ બનાવી અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ટીમને ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં દહેશત અને શોકનો માહોલ સર્જ્યો છે. બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી.